Hello students, welcome back to geometric progression. Now it's time to do example number 34. The fifth term of a geometric progression is A. Say T5 is equal to A. Its 15th term is B. Say T15 is equal to B. And 10th term is C. Say T10 is equal to C. Now prove that AB is equal to C square. So first of all ત્રણેય ટર્મ નંબર આપી છે, એનો આન્સર પણ આપેલો છે. સો આપણે ટર્મના જે ઇક્વેશન છે એ લખી નાખીએ. નાવ એ આપણને સ્મોલ વેલ્યુ તરીકે આપેલો છે, તો અહીંયા આપણે એ અને આર બંને કેપિટલ લઈએ. સે T5 ઇઝ ઇક્વલ ટુ એ આર રેસ ટુ 4, 5 minus 1 4. T15 means a r raised to 14 and T10 that is a r raised to 9. Now prove કરવાનું છે AB is equal to C square. So let us start from left hand side, that is A into B. A means capital A r raised to 4 power multiplied by B means capital A r raised to power 14. A અને એ બંનેનું એડિશન કરીએ. એની 1 પાવર મીન્સ a રેસ ટુ 2, r રેસ ટુ 14 પ્લસ 4 દેટ ઇઝ 18. સો આરની 18 પાવર. નાવ ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. તો સી સ્ક્વેર તો ડાયરેક્ટલી આવતા નથી, નો પ્રોબ્લેમ. વી આર ડુઈંગ રાઇટ હેન્ડ સાઇડ, દેટ ઇઝ સી સ્ક્વેર. સી સ્ક્વેર મીન્સ આ જે ઇક્વેશન છે એનો સ્ક્વેર કરવાનો છે. સો એ આર રેસ ટુ 9 અને એનો સ્ક્વેર. ઇટ મીન્સ એનો સ્ક્વેર અને 9 આરની પાવર આવશે 9 into 2 that is 18. So it means left hand side is equal to right hand side. So hence proved કે AB is equal to C square છે. ઓકે, નાવ એક્ઝામ્પલ નંબર 35 જે છે એ આપણે હોમવર્કમાં રાખીએ છીએ. હવે આપણે જે નેક્સ્ટ કરીએ છીએ એ છે અનનોન ટર્મ્સ. રાઈટ, જો એરિથમેટિક પ્રોગ્રેશનમાં અનનોન ટર્મ્સની વાત થતી હોય તો એવી જ રીતે જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં પણ અનનોન ટર્મ્સ છે એ ફાઇન્ડ કરવાની હોય છે. ઓકે, વેન અનનોન ટર્મ્સ ઇન અ જીપી આર ગિવન, ઇટ ઇઝ કન્વીનિયન્ટ ટુ ટેક ધીસ 3 અઝમ્પશન. ફર્સ્ટ અઝમ્પશન છે, જો 3 અનનોન ટર્મ્સ કીધું હોય જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં છે, 3 અલગ અલગ નંબર, તો એ નંબર માટે વી કેન એઝ્યુમ એક ટર્મ એ હોય તો એક છે એ a ઇન્ટુ આર હોય અને આ એની આગળની એ ડિવાઇડેડ બાય આર હોય. સે ફોર એક્ઝામ્પલ હું એવું લઉં છું 1, 2 એન્ડ 4. હવે હું એ ને 2 કહું છું, રેશિયો કેટલો છે 4/2 એટલે કે 2નો, તો A2 છે. ઓકે, તો 2 ઇન્ટુ 2 એટલે કે નેક્સ્ટ ટર્મ થાય અને 2 ડિવાઇડેડ બાય રેશિયો દેટ ઇઝ 2 ડિવાઇડેડ બાય 2 દેટ ઇઝ 1. સો આ સાચું છે. ઓકે, નાવ જો અનનોન ટર્મ્સ 4 આપી હોય તો આપણે આ વચ્ચેની જે એ ટર્મ છે એને સ્કીપ કરીએ છીએ. સેમ એવી રીતે એ આર પછીની નેક્સ્ટ ટર્મ અને એ અપોન આર પછીની નેક્સ્ટ ટર્મ સ્કીપ કરીએ છીએ. એટલે કે આપણે ઇવન ટર્મ્સનો યુઝ કરીએ છીએ જે બંને સાઈડ એક સરખી આવતી હોય. લાઈક ધીસ, હું અહીંયા લઉં છું એ આર, તો અહીંયા એ ડિવાઇડેડ બાય આર. ઓકે, આના પછીની ટર્મ હોય એ આર રેસ ટુ 2, તો આપણે એની બદલે લઈએ છીએ એ આર રેસ ટુ 3. સેમ એવી રીતે એ ડિવાઇડેડ બાય આર રેસ ટુ 3. અહીંયા આપણે ઇવન નંબર્સ ઓફ ટર્મ લઈએ છીએ કેમ કે 4 કીધું છે. ઓકે, એટલે જે આના પછીની નેક્સ્ટ ટર્મ આવતી હોય એ નહીં લેવાની, એના પછીની નેક્સ્ટ ટર્મ લેવાની. ઓકે, નાવ અગેન ફોર 5 અનનોન ટર્મ્સ. 5 અનનોન ટર્મ્સ માટે આ જ વસ્તુ કન્ટિન્યુ કરવાની છે. સે એ એક ટર્મ, એ ઇન્ટુ આર, અહીંયા જોઈએ તો એ ડિવાઇડેડ બાય આર. હજી આગળ વધીએ તો એની આર ઇન્ટુ આર એટલે કે 2 પાવર. અહીંયા જોઈએ તો એ ડિવાઇડેડ બાય આરની 2 પાવર. તો નાવ વી હેવ 1, 2, 3, 4 એન્ડ 5 ટર્મ્સ. જો હવે આવી જ રીતે 6 ટર્મ્સ કીધું હોય તો જે 4 ટર્મવાળી સિક્વન્સ છે એને આપણે કન્ટિન્યુ કરવાની. એકનો ગેપ લઈ અને એક આરની 1 પાવર, આરની 3 પાવર, આરની 5 પાવર. સેમ એવી રીતે 1/r, 1/r³, 1/r⁵. ઓકે, તો એ થશે 6 ટર્મ્સ માટે. સો ધીસ આર ધી
assumptions while we are taking for calculating our unknown terms for geometric progression. ઓકે, તો હવે આનો યુઝ કરી અને આપણે એક એક્ઝામ્પલ લઈએ. સે એક્ઝામ્પલ નંબર 36 છે. The sum of the three numbers in geometric progression is 28. ઓકે, 3 નંબર્સ આપેલા છે. ઇટ મીન્સ હું લઉં કે ભાઈ એ 3 નંબર્સ છે ઇન જીઓમેટ્રિક પ્રોગ્રેશન આર. એ એક છે એ આર અને એક છે એ ડિવાઇડેડ બાય આર. ઓકે, તો હવે અહીંયા લખેલું છે કે ભાઈ એ 3 જે નંબર્સ છે એનું એડિશન આપેલું છે 28 અને એની પ્રોડક્ટ આપેલી છે 512. તો આપણે એડિશન લખીએ છીએ એ ડિવાઇડેડ બાય આર પ્લસ એ આર દેટ ઇઝ ઇક્વલ ટુ 28 અને પ્રોડક્ટ આપેલી છે એ ડિવાઇડેડ બાય આર ઇન્ટુ એ આર ઇઝ ઇક્વલ ટુ 512. નાવ આઈ થિંક ઇટ ઇઝ ધ બેસ્ટ વે ટુ સોલ્વ ધીસ થિંગ ફર્સ્ટ, કેમ કે અહીંયા આર અને આર કટ થાય છે. તો એનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 512. એનો ક્યુબ 512 થાય છે. ઇટ મીન્સ 8નો ક્યુબ છે 512 છે. સો અહીંયા પાવર એક સરખી છે એટલે બે ઇઝ ઇક્વલ થઈ શકે. સો એ ઇઝ ઇક્વલ ટુ 8. ઓકે, હવે એક મેથડ આપણે આ કરીએ એટલે આપણું અહીંયાનું કામ ઇઝી થઈ ગયું. કેવી રીતે? હવે ખાલી આર ફાઇન્ડ કરવાના છે. તો હું લખું એ જે છે એ ત્રણેયમાંથી નીકળે છે તો આપણે કોમન કાઢ લઈએ, સો દેટ આપણે એ એક જ વખત લખવાનું રહે. 1/r પ્લસ 1 પ્લસ આર દેટ ઇઝ ઇક્વલ ટુ 28. એની વેલ્યુ છે 8. અહીંયા 8 છે અને અહીંયા પણ અહીંયા 28 છે અને અહીંયા 8 છે. એટલે આપણે બંનેમાંથી જો 4 કોમન કાઢીએ તો અહીંયા 2 1 પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે. આપણે આરને અહીંયા મલ્ટીપ્લાય કરાવી દીધો છે એટલે અહીંયા હવે લખવાની જરૂર નથી. અહીંથી આપણે 4 કોમન કાઢીએ એટલે અહીંયા 7 આર થશે. ઓકે, નાવ 2 આપણે અંદર આપી દઈએ. 2 પ્લસ 2r પ્લસ 2r સ્ક્વેર. આ 7rને અંદર લઈ લઈએ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ તો -7r ઇઝ ઇક્વલ ટુ 0. હવે 2r અને -7r દેટ ઇઝ -5r થશે. તો હું ઇક્વેશન લખું છું પહેલાં આર સ્ક્વેર 2r સ્ક્વેર -5r એન્ડ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. નાવ 2 ઇન્ટુ 2 4. 4ના એવા આપણે બે પાર્ટ કરવાના છે કે જેનું મલ્ટિપ્લિકેશન 4 આવવું જોઈએ અને એડિશન છે એ 5 આવવું જોઈએ. સો ઇટ્સ ક્લિયર. 4 ઇન્ટુ 1 થશે તો હું અહીંયા લખું 2rનો સ્ક્વેર -4r -r એટલે કે 4 ઇન્ટુ 1 મલ્ટિપ્લિકેશન 4 થઈ ગયું, 4 અને 1 એડિશન 5 થઈ ગયું, પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. નાવ આ બંનેમાંથી 2r કોમન નીકળશે. સો 2r અહીંયા એક r રહે છે -2 માઇનસ આ બંનેમાંથી કંઈ નહીં નીકળે પણ 1 નીકળશે એટલે r -2 બ્રેકેટ કરીએ એટલે અંદર સાઇન ચેન્જ થઈ જાય દેટ ઇઝ ઇક્વલ ટુ 0. સો 2r -1 અને બીજો બ્રેકેટ છે r -2 દેટ ઇઝ ઇક્વલ ટુ 0. 2r -1 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર r -2 ઇઝ ઇક્વલ ટુ 0. સો 2r ઇઝ ઇક્વલ ટુ 1 અને 2ને નીચે જવા દઈએ તો r ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓવર હિયર r ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણને અહીંયા બે અલગ અલગ રેશિયો મળે છે. એક છે 1/2 અને એક રેશિયો છે 2. આપણી પાસે એ છે 8. ઓકે, હવે આપણે આ 3 ટર્મ છે જનરેટ કરવાની છે. તો હું આ 3 ટર્મ જનરેટ કરું છું. સે વી હેવ a r and a/r. Now a is equal to 8 and ratio say 1/2. પહેલાં આપણે 1/2 રેશિયો લઈને કરીએ છીએ. સો એ 8 છે ડિવાઇડેડ બાય આરનું વેલ્યુ છે 1/2. એ 8 ઇન્ટુ 1/2. તો આપણે આને સોલ્વ કરીએ તો આ જે છે એ ઉપર ન્યુમરેટરમાં જતું રહેશે. તો દેટ ઇઝ 16, ધીસ ઇઝ 8 એન્ડ ધીસ ઇઝ 4. તો આ એક સિક્વન્સ થઈ જે જીઓમેટ્રિક પ્રોગ્રેશન કહેવાય છે, જેનું રેશિયો છે 8 ડિવાઇડેડ બાય 16 કરીએ તો શું આવે 1/8. યસ, ઇટ ઇઝ રાઇટ. નાવ વી આર ટેકિંગ r ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, એ તો આપણા 8 જ છે.
તો હું લખું a upon r, that is 8 divided by 2. Next a 8. Next 8 into r, 8 into 2, this is 4, 8 and this is 16. Again ટર્મ્સ છે એ સેમ એ જ ટર્મ છે કે જે આમાંય છે અને આમાંય છે, બટ ધ ડિફરન્સ ઇઝ અહીંયા રેશિયો 1/2 છે જ્યારે અહીંયા રેશિયો 2 છે. લુક એટ ધીસ, 8 ડિવાઇડેડ બાય 4, r ઇઝ ઇક્વલ ટુ 2. ધીસ ઇઝ અવર r. ઓકે, અહીંયા પણ આપણે એ 8 જ લીધેલા છે કેમ કે એની વેલ્યુ વેરી નથી થતી, પણ રેશિયો આપણને બે અલગ અલગ મળે છે. સો ધીસ ઇઝ ધોઝ 3 ટર્મ્સ જે આપણે ફાઇન્ડ કરવાની હતી, જેનું એડિશન અને પ્રોડક્ટ આપેલી હતી, એના પરથી આપણે એ ફાઇન્ડ કર્યું અને એના પરથી આર ફાઇન્ડ કર્યું. એ બંને પરથી આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશન જનરેટ કર્યું.